જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે બધા મજામાં દશો ને પણ મજામાં છો। આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને સૌ પ્રથમ પહેલાં તો આજે ભાઈબીજ છે, એટલા માટે મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને બધાને ભાઈબીજની ઢેર સારી શુભકામનાઓ અને તમારો દિવસ શુભ રહે અને ગુડ મોર્નિંગ। અને આજે તો મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। કાનાની સેવા પૂજા બાકી છે અને શિરામણને બધું બાકી છે, પણ આજે તો લાડ બધા મહેમાન આવવાના છે। કારણ કે મહેમાનમાં તો અમારા ભાવનગરથી, કેમ કે એવું હોય કે ભાઈ બહેનના ઘરે ભાઈબીજ કરવા જાય। આજ પહેલી વાર એવું બનશે મારા ઘરે કે બધી બહેનો મારા ઘરે આવે છે ભાઈબીજ કરવા। એનું કારણ છે કે અમારા ગામમાં ટીંબીમાં છે, ત્યાં મેલડીમાં છે, ત્યાં તાવો કરવાનો છે, થોડુંક મોટા પાયે આયોજન કરેલું છે। તો બધા મહેમાન આવવાના છે અને પ્લસ નો ઘણો દરથી કેવલની કાકીના ભાઈ ને ભાભી પછી બધા આવવાના છે। તો પાછા મહેમાન તો બહુ ઝાઝા આવવાના છે, બધા મહેમાન આવવાના છે અને ટીમીમાં આજ તાવો છે એટલા માટે તો બધા મહેમાન આવશે, ઘણો આનંદ આવશે। એટલે મસ્ત તૈયાર થઈ ગયા છે। અત્યારમાં બધી સામગ્રી બધી તૈયાર કરી વાળી છે કે ટીમીમાં હું લઈ જવાનું છે એવું બધું, કારણ કે તાવો 1.5 મણનો તાવો કરવાનો છે, એટલા માટે બધો સામાન બહુ ઝાઝો જોઈ, એટલા માટે આજે બધો સામાન મૂકી દીધો છે। એટલે જો અમારે કેવલ તો વાહ, છાસના ગ્લાસ છે, છાસના ગ્લાસ છે અને આમાં બધો શાકનો મસાલો છે, કારણ કે સેવ ટમેટાનું શાક ને એવું કરવાનું હોય। અને હવે બકાલું બધું પડ્યું છે, અહીંયા કોથમરી ટમેટા ને એવું બધું। જો આમાં કાંદા અને આમાં બેમાં લોટ છે, તાવાનો મસાલા છે, કેવલી બધા તો બધી સામગ્રી બધી તૈયારી કરી વાળી છે। અને પછી સિરાઈ લેવી મસ્ત, પછી કાનાની સેવ પૂજા પણ મસ્ત કરી વાળવી અને પછી બધા ડાયરેક્ટ હવે ટીમીમાં કારણ કે આજ તો બહુ આમ આનંદનો દિવસ પસાર થાય ને એ રીતનું છે। કારણ કે ને પ્લસ બીજી વાત કે તમારા માટે મોટી એટલે કે મોટી સરપ્રાઈઝ છે, એટલા માટે બન્યા રહેજો મારા વ્લોગમાં। મસ્ત જો કાનાની સેવા પૂજા કરી વાળી છે અને આજ તો મસ્ત જો બાજુના ઘરેથી ફૂલડા લઈ આવે ને કાનાને મસ્ત જો ચડાવી દીધા છે, ફૂલનું સિંહાસન એ રીતના બહાર દીધા છે અને કાનાને મસ્ત ચા ધરી દીધી છે। અને આ બાજુ શિરામણી તૈયાર થઈ ગયું છે અને કહેવાય કઈ કે જો મારી વાટી હતી શેરાવા, બેઠી બેઠી ફોન ઘૂમડે છે। હવે હું કાનાની સેવા પૂજા કરીને નવરો થઈ ગયો છું, તો હવે હું ને કેવલની કાકી બે શિરામણ કરી લેવી, પછી જવાનું છે ટીમીમાના તાવામાં। ડાયરેક્ટ આવે ટીમીમાના તાવામાં જ મળ્યા, ડાયરેક્ટ મેલડીમાં ટીમીમાં જવા મસ્ત બધી વસ્તુ તૈયાર કરી વાળે છે અને મારા મામાની ગાડી તો તૈયાર જ છે અને મારા ભાઈ જો બધો સામાન અંદર મૂકે છે, બણતણ ને આ બધું લેવાઈ ગયું છે। જો બકાલું ને લોટ ને પીવાનો પાણીનો ટાંકો અને એવું બધું લઈને સાજ છે એમાં તો બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને આ ગાડી મસ્ત રેડી થઈ ગઈ છે। તો ડાયરેક્ટ હવે મેળા ટીમીમાં જઈને ટીમીમાં અને બધા મસ્ત રેડી થઈ ગયા છે અને મારા પપ્પા બાંધા મેળા છે લોટ। થોડા થોડા તડકા આતા હે કા પપ્પા થોડુંક સાંયે રાખવાનું હતું, કેમ તડકે રાખ્યું? એ બધું ખેડૂત એવું હાલે એવું છે। તો મારા પપ્પા મસ્ત લોટ બાંધા મીણા છે, મારા ભાઈની બધી તૈયારી કરે છે। હવે ઝીલા કાકા માવો બનાવીને એ તૈયાર થઈ ગયા જ છે। હવે તો સાપડને બધું બનાવી નાખી, પછી તાવો કેવી રીતે સેડવે છે ને કેવી રીતે સાપડીઓ બધા બનાવે છે ને કોણ કોણ બીજા જે આવવાના છે બન્યા રહેજો મારા વ્લોગમાં, તો તમને બતાવીશ। મસ્ત બધા સાપડીઓ વણવા મીણા છે અને ઘણી ખરી વણાઈ ગઈ છે અને ઝીલા કાકા તળે છે અને મેં ઘરેથી નીલની બધા વેવા છે ને દેકેરા કરે છે, જોકે તમને બધા હમણાં જ હશે। અત્યારે અમારા જો મહેશ કાકા રાજુ કાકા અને મુકા મામાની બધા જો સાપડીઓ બનાવવામાં હેલ્પ કરે છે મારી, અને ભુવાજી તો હોય જ તે અમારે કા બીજો મસ્ત લોટ બાંધે છે। પછી બધી તૈયારી થઈ જાય પછી પાછા ફરી મળ્યા। આ બાજુ ઝીલા કરતા જો મસ્ત સાપડીઓ તળવા મીણા છે ગરમા ગરમ, ઘણો ઘણો તાપે લાગતો હશે પણ સાપડી શેડવાની કંઈક અલગ જ મજા હોય, કારણ કે માતાજીના કામમાં બધાને મજા જ આવતી હોય। એટલે ઝીલા કાકા જો મસ્ત સાપડીઓ તળે છે અને આ બાજુ ઘણી સારી તળાઈ ગઈ છે અને બીજી હજી તળવાની થોડીક બાકી છે અને આ બાજુ કોઈક બીજાનો તાવો છે, તો એ લોકો તાવો શેડવતા લાગે છે। અત્યારે અમારે
જો અજયભાઈ ને લખનભાઈ ને બધા આવી ગયા છે સાપડી બધા બનાવવા મળ્યા છે કે લખનભાઈ બરાબર ને લખનભાઈ ઉપર તો જવો લખનભાઈ અને સવારે મેં બધાને કીધું તું કે એક તમારા માટે સરપ્રાઈઝ છે કા લખનભાઈ છે ને બધા માટે સરપ્રાઈઝ હવે લખનભાઈએ જો મસ્ત શાક બનાવવાની તૈયારી કરી દીધી છે ઘણા સારા મસાલા બધા આવી ગયા છે અને ચૂલા ઉપર તપેલું મસ્ત મૂકી દીધું છે અને અમારા રાજુ કાકા લખનભાઈની હેલ્પ કરે છે અને આ બાજુ અમારે જો મહેશ કુમારની બધા જોવે છે કે લખનભાઈ કેવું શાક બનાવે છે યાર અને આ બાજુ જે તાવો શેડવાનું કામકાજ ચાલુ છે આવી જા એટલે વાહ અને જો મસ્ત ટમેટા અને એવું બધું તૈયાર થઈ ગયું છે કટિંગ કરેલું મસ્ત ઝીણું ઝીણું અને આ બાજુ કાંદા છે કાંદાનું મસ્ત ઝીણું કટિંગ કરેલું છે અને સાપડી મસ્ત ગોઠવી છે વાહ અમારે વિજય મસ્ત ગોઠવી છે સાપડી શો આવે એવું આ મરસું છે પછી મસ્ત મસાલા છે બધા વઘારનો સામાન બધો તૈયાર કરી વાળ્યો છે લવિંગ ને તજ ને એવું બધું અને આ બાજુ કંઈક બીજા મસાલા છે લખનભાઈ જો મસ્ત તેલ મેકી દીધું છે બરોબર ને લખનભાઈ અરે વાહ બે તાવા છે હા બે તાવા છે પણ સાલ ઉતર પાંચ સ્ટેશન ના કાઢ અને પરમથી ભૂલી દીજો મારી લેવા કામ કરજો માનતા ફોન કરી દીજો ભગવતી કે મારા પારે આવ્યા એટલે એ પૂરું માનતા પગી જ જાય એને અહીં આવ્યા એટલે તમારે સ્વીકારી દીધી હોય હા Don't wait up or down. Don't stop right up. Don't wait up or down. Don't stop right up. All that pain. Don't wait up or down. Do that to pain you down. Don't stop right up. Right up. Don't wait up or down. Do that to pain you down. Don't stop right up. કાકીને બધા જમવા બેસી જશે અને બધા મહેમાન આવી જશે. કાકી કોણ કોણ મહેમાન આવ્યા છે?
આ બધા નોંધણોદરથી આવ્યા છે. આ બધા કાકીના ઘરના છે. જો મારા કાકી પણ જમવા બેઠા છે. તમારે જમવું હોય તો જરૂરથી કહેજો. મસ્ત છેલ્લે હવે આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને બધાએ ઘણા હારે જમી લીધું છે. અમે બધા બાકી છીએ તો જમવામાં તો મસ્ત જો માતાજીની પ્રસાદી છે. જીલાક્કા ને બધા જો જમવા બેસી ગયા છે. દિલીપભાઈ ને સાગરભાઈ ને અજયભાઈ ગોહિલ અને લખનભાઈ તો એવું મસ્ત આ શાક બનાવ્યું છે ને ચટાકેદાર મસ્ત. તાવો મસ્ત માતાજીનો થઈ ગયો છે ને બધાએ પ્રસાદ લઈ લીધી છે અને બધાએ જો હવે નવરા થઈને ઊભા છે અને ગાડી આવી ગઈ છે ને ગાડીમાં બધો સામાન મુકાઈ ગયો છે. કેવલ બધું મેકાઈ ગયું ને અંદર છે લે. અમારે જો મહેમાન જેટલા આવ્યા હતા ને બધા ઊભા છે અહીંયા. કા જયંતિલાલ અમે હવે નિરાતે ઘરે જવા દેવી ફરી પાછા મેળા ઘરે. હવે ટીમ્બીભાઈ મસ્ત માતાજીને માનતાનો તાવો હતો એ તાવો થઈ ગયો અને બધા મહેમાન આવ્યા હતા એ મહેમાને વૈયા ગયા. નોઘણથી જેટલા મહેમાન આવ્યા હતા એ બધા વૈયા ગયા અને અમારા ભાવનગરથી મોટા જીજુ અને મારા મોટા બેન આવ્યા હતા એ રોકાણા છે. હા ને બધા અત્યારે મસ્ત વાળું કરવા બેસી ગયા છે ને પ્લસ અને ઊભા રહ્યો. સવારે મેં તમને કીધું કે સરપ્રાઈઝ છે પણ બે સરપ્રાઈઝ છે અત્યારે. એક સરપ્રાઈઝ તમને કહેવાની છે અને એક કહેવાની છે કાલ સવારે. એની એક પહેલા સરપ્રાઈઝ કહેવાનું છે એમાં થોડીક જ વાર છે એટલે પહેલા અત્યારે બધું વાળું કરી લેવી અમે. મસ્ત જો બધા વાળું કરવા બેસી ગયા છે ને આજ તો બહુ જાજો મોટો પરિવાર થઈ ગયો અમારો. જો આમ જો આયુષ તમન્ના ખોળામાં બેઠો છે, કેવલ આ ને ક્રિશ, દયા ભાભી ને મારા મોટા ભાઈ ને સુરેશ કુમાર બે અહીંયા બેઠા છે ને દક્ષાબેન અને અસ્મિતાબેન એ બે વાળું કરવા બેસી ગયા છે હારોર. અને આ બાજુ મારા મમ્મી બધાને પીરસે છે અને કેવલની કાકી બેઠી છે એટલે જો કે એ વાળું જ કરે છે. નોંગણથી મહેમાન હતી વૈયા ગયા ન રોકાણા છે પાછા આવશે ને હમણાં થોડા દિવસ પછી. અને વાળું કરવા બેસી ગયા છે ને આજ વાળુમાં બટેટાનું શાક અને વેફર છે, સાપડી છે અને અમારા મોટા દીદી જો ભાવનગર થી કાજુ કતરી લેવા છે. મસ્ત બધી વાનગી છે અને બધા જમવા બેસી ગયા છે. આજ તો મારો અવાજ થોડોક ઓછો આવશે કારણ કે બધાનો અવાજ કેટલો બધો આવે છે. મસ્ત નિરાતે વાળું કરી લેવી અને ઉભા રહ્યો ક્યાં જાવ છો. વારંવાર કેવું પડે છે કારણ કે તમને સરપ્રાઈઝ દેવાની છે. એક નહીં બે સરપ્રાઈઝ દેવાની છે એટલા માટે. એક સરપ્રાઈઝ તો હવે વાળું કરી લઉં પછી તમને દેશ અને એક સરપ્રાઈઝ કાલ સવારે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. જેમ કે મેં તમને વાત કરી હતી કે સરપ્રાઈઝ તમને દેવાની છે તો સરપ્રાઈઝમાં તો તમે સવારથી રાહ જોરાવશું તમને બધાને. એટલે સરપ્રાઈઝ તમને કહી જ દઉં કે હાલની તકે જોતા તમને લાગતું જ હશે કે હું બહાર છું એટલે કે વાહનમાં છું. અત્યારે હું જઈ રહ્યો છું દ્વારકા. હા તમે બરાબર જ અત્યારે સાંભળો છો. હું અત્યારે જાઉં છું દ્વારકાધીશના દર્શને જઈએ છીએ હું અને જીલા કાકા અને લખનભાઈ ને અમારો સુરો. અને લખનભાઈ જો મસ્ત બેસી ગયા છે વાહનમાં અને જીલા કાકાની જાય બેઠા છે સુરનભાઈ ઉપર ઠેલા બેલા બધું લાગી ગયું છે. અને બીજા બે જણા વ્યક્તિ આગળથી આવવાના છે તો બન્યા રહેજો મારા વિડીયોમાં કારણ કે તમને બહુ એન્જોય આવવાનો છે. કારણ કે તમને મારા પાસે શબ્દ અત્યારે ખૂટી ગયા છે ને શબ્દના હરખા બહાર નીકળતા નથી. હોઠે અહીંયામાં છે પણ હોઠે નથી આવતા કારણ કે હું જાઉં છું અત્યારે દ્વારકા. બરાબર જ સાંભળો છો કારણ કે હું જાઉં છું અત્યારે દ્વારકા. તો જોડાયેલા રહેજો મારા વ્લોગમાં. જેમ કે મેં તમને વાત કરી હતી કે બે વ્યક્તિ આવવાના છે તો ફાઇનલી એ લોકો આવી ગયા છે. અને આમ કહેવાય ને કે શબ્દ નથી મારી પાસે કેમ કે વારંવાર કેવું પડે છે કે અમે જઈએ છીએ દેવભૂમિ દ્વારકા. તો તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવીશું કારણ કે મંદિરના અંદર તો તમને બધાને ખબર જ હશે કે બેલ્ટ નથી પહેરી જવા દેતા તો મોબાઈલ તો શું લઈ જવા દે. આપણે બે વખતે મારા જો હિરાણાથી બાપુની આવી ગયા છે અને જય દ્વારકાધીશ. કારણ કે બધા એટલા બધા આનંદમાં આવી ગયા છે ને કે બધાને આમ કેટલા ટાઈમથી અમે પ્લાનિંગ કરતા કે અમે દ્વારકા જવાનું છે એટલા માટે. તો બધા આવી ગયા છે. બન્યા રહેજો મારા વિડીયોમાં. અત્યારે અમે રાજકોટ પહોંચવામાં છીએ અને બધા અત્યારે સુઈ ગયા છે. જોકે પૂતા નથી પણ ભુવાની બધા એક્ટિંગ કરે છે. પણ જોઈ છીએ કે લખનભાઈ પૂતા છે કે હણી કાઢવી આપણે. એ લખનભાઈ સુઈ ગયો મોટા હે ઊંઘ આવે છે. કાટકાટ એ મોટા એ તો કઈ જાગશે નહીં. અને સુરાને જે ઊંઘ નથી આવતી કા સુરા ચા પાણી પીવો છે ને રાજકોટ પહોંચી
ચા. ઓકે ડન. અને અમારે મિલનભાઈ જો અત્યારે બેઠા છે અને અમારા બાપુ ફોન ગુમાડે છે, જિલ્લા કાકા બાજુમાં બેઠા છે. અને જો કે મારા અવાજમાં તમને ફેર લાગતો હશે કારણ કે મને થઈ ગઈ છે શરદી અત્યારે, ગળું હાવ પેક થઈ ગયું છે. એટલા માટે જોઈએ છીએ કે હવે દ્વારકા પગીને કેવી તબિયત રહેશે. અત્યારથી થોડી વીકનેસ જેવું લાગે છે, પણ દ્વારકા જઈને ઇન્જેક્શન નથી લેવું, એટલે દવાથી તો મને એલર્જી છે. રાજકોટ ગરમા ગરમ ચા પડીને એ બધું પીશું ને તો કંઈક રાગે આવી જાય, બરાબર ને? રાજકોટ પહોંચી ગયા છે, ગરમા ગરમ ચા પીવીશ. મારો અવાજ બરોબર ક્લિયર મારો આ સાથે મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. અને ફરીથી મળીશું સવારે દ્વારકાના મંદિરે, દ્વારકાધીશની ભૂમિમાં, તે ભૂમિ દ્વારકામાં. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચલો, જય માતાજી, જય દ્વારકા.